પ્રસંગ છે. ભગવાન શિવ ને માં પાર્વતી કૈલાસમાં બેઠા છે અને ભગવાન શિવ સાથે બદલો લેવા માટે દક્ષ પ્રજાપતિએ એક યજ્ઞનું આયોજન કર્યું અને બધા દેવો દર્શન કરીને દર્શન કરવા માટે યજ્ઞના દર્શન કરવા માટે જતા હતા. આમ આ સમાજની પણ આવી અવરચંડાઈ, એમ દેવોએ અવરચંડાઈ કરી. તમે જુઓ સાહેબ, કોઈની સાથે આપણે બોલવાનો વ્યવહાર ના હોય ને, બોલવાનો વ્યવહાર ના હોય, પાડોશી સાથે બોલવાનો વ્યવહાર ના હોય, પાડોશીના ઘરે પ્રસંગ હોય તો બીજી લાઈન વાળાને ભોજનમાં જવાનું હોય તો સીધા રસ્તે ના જાય, પણ આપણા ઘર બાજુ થઈ જાય. પછી આપણને કે તમારે નથી જવાનું. આ સાચી વાત છે, સમાજની વાસ્તવિકતા કહું છું સાહેબ. એમ કે તમારે નથી જવાનું, આપણે મનમાં કહીએ કે અમારે જવાનું હોત ને તો તારે ના જવાનું હોત. એમ દેવોએ અવરચંડાઈ કરી. દર્શન કરવા માટે સીધા રસ્તે ના ગયા, પણ કૈલાસમાં થઈને ગયા. એટલે માં પાર્વતીએ શિવને પૂછ્યું કે હે સ્વામી, આ બધા ક્યાં જાય છે? ભગવાન શિવ શું કહે? છતાં ભગવાન શિવ કહે છે કે દેવી, તમારા પિતાજીએ એક યજ્ઞનું આયોજન કર્યું છે. બધા દેવોને વિનંતી છે, મને એકલાને આમંત્રણ નથી, મારી સાથે બદલો લેવા માટે કર્યું છે. પાર્વતીને મનોમન થયું કે મારા પિતાજી યજ્ઞ કરે, હું ના જઈ શકું. પાર્વતીએ ઘણી બધી વિનંતી કરી. ભગવાન શિવને ખબર હતી કે નથી જવા જેવું, છતાં પાર્વતી તૈયાર થયા છે જવા માટે. ઘણી બધી વિનંતી, કારણ કે આ તો બાપના ઘરે પ્રસંગ છે ને, દીકરીને બાપના ઘરે પ્રસંગ હોય, દીકરી રહી શકે ગયા વગર? ઘણી બધી જીદ કરીને પાર્વતી શું કહે છે, ભોલેનાથ સાંભળીએ ભજનમાં. એ સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી, સૌ કોઈ પિયરિયામાં જાય રે. હે અમને પિયર જવાના ઘણા કોડ છે. તમે કેટલા દિવસ પાછા આવશો? હે તમે કેટલા દિવસ પાછા આવશો? પાર્વતી કહે જેટલા પીપળના પાન મહાદેવજી, જેટલા પીપળના પાન રે. હે અમે કેટલા દિવસ પાછા આવશો? હે અમે કેટલા દિવસ પાછા આવશો?
સહેલીઓની માં પાર્વતીની પિયરમાં નીકળ્યા છે અને આ બાજુ મહાદેવજી મૂકીને આવ્યા છે ત્યારે સરખી સહેલીઓની સાથે પાર્વતી સરખી સહેલીઓની સંગ રે એવા પાર્વતી પિયર જવા નીકળ્યા એવા પાર્વતી પાણી ભરવા નીકળ્યા દિવસો ઉપર દિવસો જાય છે અહીંયા મહાદેવજીને ગમતું નથી અને મહાદેવજી કે હવે કંઈક કરવું પડશે મહાદેવજીએ વેશ ધારણ કર્યો છે મોચીડાનો લીધો મોચીડાનો વેશ મહાદેવજીએ લીધો મોચીડાનો વેશ રે એવી ખબેલી રે છે લાલ મોજડી એવી ખબેલી રે છે લાલ મોજડી પાર્વતીને આ મોચીડાના વેશમાં ભગવાન શિવનો ભેટાળો થાય છે પાર્વતી શું કહે છે શું છે તારી મોજડીના મૂલ મોચીડા શું છે તારી મોજડીના મૂલ રે એ આ તો મોગાતે બોલની તારી મોજડી એ આ તો મોગાતે બોલની મારી મોજડી એ ના થાય મોજડીના મૂલ પાર્વતી નો થાય મોજડીના મૂલ રે હે આ તો મોગાત બોલની મારી મોજડી હે આ તો મોગાત બોલની મારી મોજડી ત્યાં માં પાર્વતી ને ભગવાન શિવનું અહીંયા મિલન થયું દક્ષ પ્રજાપતિએ જે યજ્ઞનું આયોજન કર્યું ને માં પાર્વતી ત્યાં પહોંચ્યા છે બધાના સ્થાન જોયા બધા દેવોના આસન જોયા પણ પોતાના સ્વામીનું જ્યાં આસન ન જોયું આહા માં પાર્વતીની ભૃગટી છટકી છે અને એવો ક્રોધ જોડ્યો છે ને જ્યાં યજ્ઞ ચાલતો હતો ને એ યજ્ઞમાં પોતાના શરીરને બાળ્યું છે ત્યારે આ બાજુ ભગવાન શિવને પણ ખબર પડી વીરભદ્રને ઉત્પન્ન કર્યો છે અને ભગવાન શિવ ક્રોધિત થયા છે ત્યારે કહે શૈલ શૃંગ સમ વિશાળ જટા જોત ગંગ ભાલ શૈલ શૃંગ સમ વિશાળ જટા જોત ગંગ ભાલ ગંગ કી तरंग माल विमल नीर गाजे लोचन में लाल लाल चंदन सी गोरी बाल कुमकुम सिंदूर गुलाल घटी बरसाने તાલી વગાડો જોતા ડમરું વાગે શિવનું જો ભગવાન શિવના કાલે બેસણા છે ને તાલીથી વધાવો સાહેબ જોરદાર બમ 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 ડમરું વાગ વકીલ સાહેબ તાલી પાડો બમ 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 ડમરું વાગ નાગવેદ સ્વરસાર શંકર ભગવાન આજ તાંડવ નાચે શંકર મહારાજ આજ તાંડવ નાચે
નાગવેદ સ્વર્ગદાર શંકર ભગવાન આજ તાંડવના છે શંકર મહારાજ આજ તાંડવના છે ભલે હું ન કરે હજાર કહે પ્રીતમ પ્રેમ વિના મળે નહીં મળે નહીં મળે નહીં હર હર મહાદેવ આવો હવે આપણે જયંતિભાઈ પટેલ સાહેબને સાંભળીએ આપણા જે પણ ફરમાઈશ હશે